નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કચ્છના કોટડા જડોદરમાં આવેલા મદ્રેસામાંથી હથિયાર મળી આવ્યા હોવાનો એક મામલો સામે આવ્યો છે. ગણપતિ ઉત્સવમાં મૂર્તિ ખંડિત કરવા અને ધજા મામલે પોલીસના સકંજામાં આવેલા મૌલાના જે સ્થળે બાળકોને શિક્ષણ આપતા હતા ત્યાં તપાસ કરતા હથિયારો મળ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મદ્રેસામાં આવા પ્રકારના હથિયારો શા માટે રખાયા અને તેનો શું ઉપયોગ થતો હશે તેવા સવાલો ઊભા થયા છે. રશિયાના પ્રમુખ પુતિને આવતા મહિને કઝાનમાં યોજાનારી બ્રિક્સ સમિટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકનો પ્રસ્તાવ મૂક્યો છે. પુતિને ગુરુવારે સેન્ટ પીટર્સબર્ગમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથેની મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ બેઠકમાં રશિયન પ્રમુખે કહ્યું કે અમે કઝાનમાં પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છીએ. જામનગરમાં મોડી રાત્રે 80 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. ધાર્મિક પ્રસંગમાં પ્રસાદી લીધા બાદ આ અસર જોવા મળતા તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાં 80 થી 50 તો બાળકો જ છે જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે, તેમજ તેમના રિપોર્ટ પણ કાઢવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ગણેશ પંડાલમાં બટાકાના શાક સાથે ભાત ખાધા બાદ જ આ અસર થઈ હોવાનો દાવો કરાયો છે. કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે. હવે જીએનએસએસ દ્વારા ટોલ વસૂલવામાં આવશે, પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે. આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે. હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન પણ બનાવવામાં આવશે. જો કોઈ વાહન જીપીએસ લેનમાં પ્રવેશે છે અને તેની પાસે આ ઉપકરણ નથી તો તેને બમણો દંડ થઈ શકે છે. ગુજરાત રાજ્યના શહેરોનું તાપમાન વધ્યું છે, જેમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 33.5 નોંધાયું છે. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં આજે સાર્વત્રિક છૂટોછવાયો વરસાદ પણ પડ્યો હતો અને આવતીકાલથી માત્ર અમુક વિસ્તારોમાં જ હળવો વરસાદ પડવાની સંભાવના છે. અત્યારે સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ નહીં આવે. અમદાવાદના મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 1.4 ડિગ્રીનો વધારો થયો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 5 દિવસ પહેલા ચીનનું પ્રતિબંધિત લસણ મળી આવ્યું હતું. આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને લસણનું સેમ્પલ એફએસએલમાં મોકલી આપ્યું છે. આ મામલે દેશભરના યાર્ડમાં વેપારીઓએ હરાજી બંધ રાખીને વિરોધ દર્શાવ્યો હતો. જોકે પોલીસે તેની પૂછપરછ કરતા લસણ મુંબઈથી અફઝલભાઈએ મોકલાવ્યાનું જણાવ્યું હતું, જે અંગે પોલીસે મુંબઈ સુધી તપાસનો દોર લંબાવ્યો છે. પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઇતિહાસ રચ્યો છે. સોશિયલ મીડિયા પર કુલ 1 બિલિયન એટલે કે 100 કરોડ ફોલોઅર્સ મેળવનાર તે વિશ્વના પ્રથમ વ્યક્તિ બની ગયા છે. આ સફળતાની ઉજવણી કરતા તેમણે એક પોસ્ટર પણ બહાર પાડ્યું હતું, જેમાં લખ્યું છે 1 બિલિયન ડ્રીમ્સ 1 જર્ની. રોનાલ્ડોએ તેમના તમામ ચાહકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે દરેક સમયે તેનો સાથ આપવા, પ્રેમ અને સમર્થન કરવા માટે હું ચાહકોનો આભાર માનું છું. રાજ્યમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ક્યાંક ઓવર સ્પીડ, ક્યાંક ઓવરટેક તો ક્યાંક હિટ એન્ડ રનના દ્રશ્યો યથાવત છે અને રોડ અકસ્માતમાં માસૂમ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના રામોલ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી હતી, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં એક સ્કૂલ બસની અડફેટે એક એક્ટિવા ચાલક મહિલા આવી ગઈ હતી અને આ મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે. ખાલિસ્તાની સંગઠન વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંઘના સમર્થકો વિરુદ્ધ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ પંજાબમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન એનઆઈએ અમૃતસરના બિયાસમાં પણ દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમૃતપાલ સમર્થકનું અમૃતસર જિલ્લાના બિયાસમાં ઘર આવેલું છે. ગુજરાતમાં વરસાદને લઈને 2 આગાહીકારો સામે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી આવનારા સમયમાં ભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે રાજ્યમાં અત્યારે વરસાદ વિરામ લેશે. સપ્ટેમ્બરના અંતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. નવરાત્રી દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. 1 થી 18 ઓક્ટોબર વચ્ચેના સમયમાં
છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આમ બંને આગાહીકારની આગાહીઓ સામસામે વિરોધાભાસી જણાઈ રહી છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 45 ભારતીયોને રશિયન સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને લગભગ 50 અન્યને જલ્દી પરત લાવવાના પ્રયાસો ચાલુ છે. મીડિયાને બ્રીફિંગ કરતી વખતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે જુલાઈમાં પીએમ નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યા બાદ 45માંથી 35 ભારતીયોને મુક્ત કરાયા છે. વિદેશમાંથી ભારત માટે બે સારા સમાચાર મળવાના સંકેત છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે. તે જ સમયે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પોલિસી રેટમાં 25 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે. જો અમેરિકામાં 25 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો થશે તો તેની અસર ભારત ઉપર પણ પડશે, એટલે કે ભારતમાં પણ રેપો રેટ ઘટશે, જેનાથી લોન પરના વ્યાજ દરમાં ઘટાડો થશે. ગુજરાત રાજ્ય સહિત ઉત્તર ગુજરાતમાં શ્રાવણના પાછોતરા દિવસોથી શરૂ થયેલી મેઘ સવારી ભાદરવામાં ભરપૂર જોવા મળી છે, જેના કારણે સાબરકાંઠા અને અરવલ્લીના 13 જળાશયોમાંથી 6 હાઈ એલર્ટ પર મુકાયા છે. અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ 96% ભરાઈ ચૂક્યો છે. ભાદરવામાં પણ મેઘાની તોફાની બેટિંગના પગલે 100 ફૂટ ઊંડા કુવા પણ ભરાવાની અણી ઉપર આવીને ઊભા છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હાઈકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનરનો ઉધડો લીધો હતો. ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને જે સોગંદનામું દાખલ કર્યું હતું તે મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. સોગંદનામાનો હાઈકોર્ટે સ્વીકાર કર્યો ન હતો અને નવેસરથી સોગંદનામું રજૂ કરવાનો હુકમ કર્યો છે. આ મુદ્દે 27મી સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. અમદાવાદ ભુજ વચ્ચેની વંદે મેટ્રો ટ્રેનનો 16મી તારીખથી પ્રારંભ થવાનો છે. 334 કિલોમીટરની રૂટની આ ટ્રેનમાં ઇકોનોમી ક્લાસમાં ₹1052 અને પ્રીમિયમ ક્લાસમાં ₹1869નું ભાડું રહે તેવી સંભાવના છે. અમદાવાદથી આ ટ્રેન સાંજે 5:30 રવાના થઈને 5:40 સાબરમતી અને 5:47 ચાંદલોડિયા પહોંચશે. આ ટ્રેન રાત્રિના 9:50 ગાંધીધામ જ્યારે કે રાત્રે 11:10 ભુજ પહોંચશે. અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા. સામે આવેલા આંકડા અનુસાર પ્રથમ દિવસે આશરે 1.95 લાખ જેટલા ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી. વર્ષે આશરે 30 લાખ જેટલા ભક્તો ઉમટવાનો અંદાજ છે. લગભગ 80 લાખ જેટલી આવક પણ નોંધાઈ છે. ચંદ્રબાબુ નાયડુએ એનડીએ સાથે ગઠબંધન તોડી નાખ્યું હોય તેવા સમાચાર અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સમાચાર એ છે કે ચંદ્રબાબુ નાયડુએ ભાજપ સાથે ગઠબંધન તોડ્યું. વિશેષ દરજ્જાની માંગણી પૂરી ન થતા ગઠબંધન તૂટ્યું. આ વિડીયો 6 વર્ષ પહેલા એટલે કે 7 માર્ચ 2018નો છે. જૂના સમાચાર સોશિયલ મીડિયા પર વર્તમાનના સમાચાર દર્શાવીને શેર કરાઈ રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે અત્યારે આવી કોઈ જ વાત નથી કે ચંદ્રબાબુ નાયડુ ભાજપ સાથે ગઠબંધન તોડી રહ્યા છે, એવા કોઈ જ અહેવાલ નથી. જમ્મુ કાશ્મીરમાં 2014 બાદ ફરી એકવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બંને ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસના 2 નેતાઓ જમ્મુ કાશ્મીરમાં સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. જ્ઞાનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને જમ્મુ કાશ્મીર ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવાયા છે. વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ બાદ હવે પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધવાળું મળતું હોવાની ફરિયાદો મળી રહી છે. રામવાડી, જૂની રામવાડી, સરસ્વતીનગર, ઝેવિયરનગર વગેરે વિસ્તારોમાં આ પ્રકારની ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત હરણી વિસ્તારના નાગરિકો પણ જણાવી રહ્યા છે કે છેલ્લા 6 દિવસથી હરણી ગામના લીમડી ફળિયામાં ગંદુ અને દુર્ગંધ મારતું ડોળું પાણી મળી રહ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ધરમપુર અને વલસાડ શહેરના ગણેશ મંડળોની મુલાકાત લીધી હતી. તેમણે બાપાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે ગણપતિની સ્થાપના જોડે દર વર્ષે સામાજિક સંકલ્પ કઈ રીતે લેવાય અને તેના પર
કામ કેવી રીતે કરવું તે માટે તેમણે સૌને અપીલ કરી છે. સૌને તેમણે ડ્રગ્સ સામે લડવા કહ્યું છે. ગુજરાત સરકારની દાનવો સામેની આ લડાઈમાં માનવોની જીત અવશ્ય થશે તેવું તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું. ગણેશ વિસર્જન વખતે ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠી ગામ પાસે એક મોટી દુર્ઘટના થઈ છે. ગણેશ વિસર્જન વખતે 9 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે. પ્રાથમિક અહેવાલ અનુસાર મેશ્વો નદીમાં દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી મળી છે. દિલ્હીના રાજિંદર નગર કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓના મૃત્યુના કેસમાં દિલ્હી હાઈકોર્ટે બેઝમેન્ટના 4 સહમાલિકોને 30મી જાન્યુઆરી સુધી વચગાળાના જામીન આપ્યા છે. ઉપરાંત કોર્ટે તેમને 5 કરોડ રૂપિયા જમા કરાવવા માટે પણ કહ્યું છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ દિનેશ કુમાર શર્માની ખંડપીઠે આ કેસમાં બોયરાના સહમાલિકોને જામીન અંતે મંજૂર કર્યા છે. ભારત બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 19મી સપ્ટેમ્બરથી ચેન્નઈમાં રમાશે. આ માટે ટીમ ઇન્ડિયાએ ચેન્નઈમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ટીમ ઇન્ડિયાના નવા બોલિંગ કોચ મોર્ને મોર્કેલ પણ પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય જર્સીમાં જોવા મળ્યા હતા. દરમિયાન કેપ્ટન રોહિત શર્મા પોતાના સાથી ખેલાડીઓને કેટલીક ટિપ્સ આપતા જોવા મળ્યા હતા. કિંગ કોહલીએ લગભગ 45 મિનિટ સુધી બેટિંગની અને બુમરાહે બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું કે હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. લાખો લોકોએ મારા માટે પ્રાર્થના કરી અને લોકોની પ્રાર્થનાથી જ હું જેલમાંથી બહાર આવ્યો છું. હવે મારું મનોબળ 100% વધી ગયું છે અને મારું જીવન દેશને સમર્પિત છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.